વાંકાનેરની LK સંઘવી સ્કૂલ દ્વારા જે વિદ્યાર્થીઓ જે છે એ જો તમે જો આજે બધા જ કપડાઓની થેલીઓ બનાવી અને જે બધા ફરસાણ છે એની પણ થેલીઓ બનાવી અને જે ગરીબ ને મધ્યમ વર્ગના જે લોકો જે છે બાળકો જે છે એને દેવા માટે જો શિક્ષિકા પણ પોતે આમાં રસ લે છે અને આ રીતે આખું પેકિંગ કરીને 300 થેલીઓ તૈયાર કરી અને ઠેઠ શક્તિપરા છે પછી અલગ અલગ વિસ્તારની અંદરમાં આ ગરીબ લોકો જે છે મધ્યમ વર્ગના લોકો છે એવા જ લોકોને આજે કીટ આપવામાં આવી છે। જો આપ જોઈ શકો છો કે જેની અંદરમાં નાસ્તો જે છે ફરસાણ છે તેમજ અલગ અલગ જે કપડાં જે છે જો કપડાના બધા થપ્પા મારેલા છે ધાબળા છે આ રીતે શૂઝ છે આવી રીતે અલગ અલગ જે વેસ્ટ જે છે એ બેસ્ટ કરી અને જે ઠેઠ સ્કૂલની અંદરમાં અલગ અલગ કીટ આપવામાં આવી છે। તો ખરેખર જે LK સંઘવી જે વિદ્યાલય જે છે સ્કૂલ જે છે એના જે પ્રિન્સિપાલ જે છે એ ખરેખર એક સરસ મજાનું સ્તુત્ય કાર્ય કરે છે। એના ટ્રસ્ટીઓ જે છે એ પણ સ્તુત્ય કાર્ય કરે છે કારણ કે ખરેખર જે આ સ્કૂલ જે છે એ ભણવાની અંદરમાં તો બધાને હોશિયાર છે જ પણ ખરેખર ગરીબ લોકો સુધી પહોંચવામાં પણ જો આપ જોઈ શકો તો 300 કીટ આ રીતે બનાવી અને ઠેઠ શક્તિપરા સુધીના જે ગરીબ લોકો જે છે મધ્યમ વર્ગના લોકો છે કે જેને પોતે દિવાળીની અંદરમાં સારી ખરીદી નથી કરી શકતા તેને આવી સરસ મજાના ધાબળા કપડાં અને ફરસાણ આપી અને એમને જે દિવાળીનું એક સરસ મજાનું કામ કહી શકાય એવું સ્તુત્ય કાર્ય કર્યું છે। LK સંઘવી દ્વારા જે પછાત વિસ્તાર જે છે ત્યાંના બાળકોને આજે મીઠાઈ અને કપડાનું વિતરણ કરી રહ્યા છે। જો આ LK સંઘવી જે છે સ્કૂલ તો શ્રીમતી LK સંઘવી વિદ્યાલયની જે વિદ્યાર્થીનીઓ પણ સાથે છે સાથે એમના દર્શનાબેન જાની છે પ્રિન્સિપાલ પોતે છે ડાઈબેન પણ છે સાથે અને બધા જો આજે શક્તિપરાની અંદરમાં આવ્યા છે અને શક્તિપરા પ્રાથમિક શાળાના જે બધા પછાત બાળકો જે છે એને જો વિતરણ કરી રહ્યા છે છેવાડાનો વિસ્તાર જે છે ત્યાં આ બધા નાના નાના જે બાળકો જે છે પછાત વર્ગના જે એને કપડાનું વિતરણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો। જો LK સંઘવીની વિદ્યાર્થીનીઓ પણ બધી સાથે આવી છે બ્લુ ડ્રેસની અંદરમાં છે। જો આ ડાયબેન પણ છે LK સંઘવીના પ્રિન્સિપાલ પણ પોતે તો બધા જ સાથે છે LK સંઘવીની જે વિદ્યાર્થીનીઓ જે છે જો તમે જોઈ શકો છો જો હેડમાસ્ટર જે શક્તિપરાની જે શાળા જે છે એના હેડમાસ્ટર પણ જે છે જો હું તમને એનો આખો બતાવું છું તો પ્રિન્સિપાલ પણ LK સંઘવીના છે। જો આ બધા જ અત્યારે નાના જો LK સંઘવીની વિદ્યાર્થીની
જો બધાને હાલો આને છે હા હાલો બધા બાળકોને આવી ગયા ને એલ કે સંઘવીની જે બધા જે વિદ્યાર્થીઓ જે છે એને બધાના જે ડાઈબેન પણ આવ્યા છે, એમના જે શિક્ષક પણ આવ્યા છે, પ્રિન્સિપાલ પણ પોતે આવ્યા છે, જો અહીંયા હેડમાસ્ટર પણ આવ્યા છે. બધાને પેલા ટીકાથી તૈયાર કરવામાં તો બધા જને શક્તિપરાની અંદરમાં જે પ્રાથમિક શાળા છે એમાં જે પછાત વર્ગના જે બાળકો જે છે એને કપડાનું વિતરણ એલ કે સંઘવીની જે વિદ્યાર્થીઓનો જે છે ડાઈબેન છે, એમના હેડમાસ્ટર છે, બધા જ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે દિવાળીનો તહેવાર છે અને નાના નાના જો બધા એલ કે સંઘવી સ્કૂલ દ્વારા જે બધા જ તો નાના નાના બધા પછાત વર્ગના જે બાળકો જે છે એને હેડમાસ્ટર જે છે એ પણ આપી રહ્યા છે. જો અહીંયા કેટલા કપડાં છે એ હું જરા તમને બતાવું છું. જો આ બધા કપડાઓ પણ લઈને આવ્યા છે સાથે. જો અહીંયા શક્તિપરાની પ્રાથમિક શાળા બતાવું છું. તમે જઈને આ બાજુ આવી જાઓ. બધાને હાલો 1 મિનિટ તો દર્શનાબેન જાની જે છે પોતે પ્રિન્સિપાલ છે. તેઓએ સુચારું આયોજન કરી અને ઠેઠ પછાત વિસ્તાર સુધીની અંદરમાં એલ કે સંઘવી એક સારી સ્કૂલ તો છે જ, જે સારા જે બધે જો દર્શનાબેન જાની ડાઈબેન છે, એમના બધા જે શિક્ષકો છે, વિદ્યાર્થીની જે છે બધા જ સાથે છે. દર્શનાબેન જાની એલ કે સંઘવીની જે બધી વિદ્યાર્થીની છે એઓ પણ એમના હમણાં જે આજે આવ્યા છે બધા સાથે. જો એલ કે સંઘવી સ્કૂલ જે છે દર્શનાબેન જાની આજે જો નાના નાના બસ અહીંયા જો બધા જ ને આજે જે શક્તિપરા પ્રાથમિક શાળાની અંદરમાં જો બધાને અહીંયા વિતરણ થઈ રહ્યું છે. જો બધા જ વિદ્યાર્થીનીઓ પણ આવ્યા છે. જો અતુલભાઈ છે, ડાઈબેન છે, જો આ બધી એલ કે સંઘવીની વિદ્યાર્થીની પણ બધી જો ઉત્સાહથી પોતે એક ભણવાનું નહીં પણ એક સામાજિક કામ પણ કરી રહ્યા છે. એટલે ખરેખર સાચા અર્થમાં એલ કે સંઘવી સ્કૂલ છે એ પોતે એક સાચા અર્થમાં કામ કરી રહ્યું છે અને બાળકોને ભણાવવાનું નહીં સાથે એક સામાજિક જવાબદારી પણ નિભાવે એવી પણ એમને પ્રેરણા મળે. હા, જો એક પછાત વર્ગનાને પણ જો પ્રિન્સિપાલ શ્રી આપી રહ્યા છે દર્શનાબેન જાની. તમારે કોણ ભણે છે? તમે જાઓ. તમે શા માટે આવ્યા અંદર? બહાર વહી જાઓ, બહાર વહી જાઓ. કોઈને એમ નથી દેતા નિશાળમાં. જો એક એક જો દર્શનાબેન છે, ડાઈબેન છે, જો બેન છે, એલ કે સંઘવીની વિદ્યાર્થીનીઓ જે છે. હા હાલો બધા જો આમાં જૂતા છે, કપડાં છે, બધું જ સાથે આખું બધું છે. જો તમે જોઈ શકો છો. જો બધાને
કપડાં જૂતા બધું જ આપવામાં આવે છે. એટલે દિવાળીના તહેવારની અંદરમાં પછાત વર્ગના લોકો સુધી પહોંચવા માટે આજે શક્તિપરાની પ્રાથમિક શાળામાં આવ્યા છે. એમના હેડમાસ્ટર પણ શ્રી પુસ્તક પરબના જે છે શિક્ષક તેઓ પણ અત્યારે અહીંયા હાજર છે. આપ જોઈ શકો છો બધા જ સાથે છે. કપડા જે આમાં શું શું છે બધું આમાં? પછી ચંપલ અને પછી જે જીવન જરૂરિયાતની વસ્તુ છે ને બધી. નાના બાળકોના કપડાં, મોટા વ્યક્તિના કપડાં, લેડીઝ અને જેન્ટ્સ બંનેના કપડાં, ભૂસો અને નાસ્તામાં મમરા, પછી સાટા, બિસ્કિટ, સફરજન. કેટલા પેકિંગ કર્યા છે તમે બધા આવા? 350 જેટલા પેકિંગ કરેલ છે કે જેમાં નાના બાળકોના કપડાં છે, મોટી મહિલાના કપડાં છે, મોટા પુરુષના કપડાં છે અને દીકરીઓ પહેરી શકે એવી ચણિયા ચોળી અને ચંપલ છે. નાસ્તામાં પણ અલગ અલગ પ્રકારના નાસ્તાનો કરેલ છે કે જેમાં ફ્રૂટ પણ છે અને બાળકો માટે ચોકલેટ છે, મમરા છે, દોરડા સાટા છે અને બધા જે બાળકો જે છે એને ગરમ ભૂસા આપવાની પણ વ્યવસ્થા કરેલ છે. જો બધાને રાહત મળી શકે. જો દર્શનાબેન જાની પોતે પ્રિન્સિપાલ છે છતાં પણ જો અત્યારે દોડાદોડી કરે છે. નાના નાના બાળકોને પછાત વર્ગના જે બાળકો જે છે એને એક આખો એક કીટ મળી શકે, કપડાની, જૂતા, બધા જેમાં નાસ્તો મળી શકે આવી બધી જ કીટ તૈયાર કરવામાં આવી છે. અને સ્કૂલની અંદરમાં બધા પાસેથી તૈયાર કરીને એનો પણ હું તમને વિડીયો બતાવવાનો છું કે કેવી રીતે જો દુષા ને બધું આખું બધું જો જો બધાને આખી સ્કૂલના જે બધા બાળકો છે એ બધાને નાસ્તો આપ્યો છે, કપડાં આપ્યા છે, આખી કીટ આપવામાં આવી છે. તમે જોઈ શકો છો જે શક્તિપરા જે છે વાંકાનેરને અડીને આવેલો જે વિસ્તાર જે છે એની અંદરમાં બધા બાળકોને આ રીતે બધાને જે કપડાં અને કીટ આપવામાં આવી છે. જો આ બધા જો ગરીબ માણસોને પણ જો અહીં આપી રહ્યા છે. કેવા દેવી પૂજક છો? કેવા છે? જો દેવી પૂજક છે એને પણ જો ડાઈબેન ને બેન બધા આપી રહ્યા છે. તો ક્યાં ગયા પ્રિન્સિપાલ? ક્યાં ગયા? જો પ્રિન્સિપાલ શ્રી પણ દેવી પૂજકોને પણ અહીંયા મળી જાય શું એવી પણ દર્શનાબેન જાની આજે પ્રયાસ કરી રહ્યા છે. જો દર્શનાબેન જો હા જો આર્યા જો બધા ગરીબ માણસોને આપે છે, દેવી પૂજકને પણ આપે છે કે એઓને પણ જે દિવાળી મનાવી શકે. જો આજે બધા જે ખરેખર બધા જે દેવી પૂજકોને આપે છે આ જો આ બધા એના હાથમાં તમે જોઈ શકો છો. જો પેકિંગ જો બધા ખુશ બહુ રાજી છે અમને ઘરમાં જો કર્યો આટલો અમને ખુશી છે. હે હા તમે દિવાળી જેવું થઈ ગયું ને? દિવાળી પરબારી થઈ જાય અમારે. પરબારી થઈ ગઈ? પરબારી દિવાળી થઈ. વાહ ભાઈ વાહ વાહ. જો આ એલ કે સંઘ જો ખુશી લાવે છે. જો આ તમે આ ખુશી છે ને જો આ દરેક શાળાના ખાસ કહેવા માંગુ છું કે દરેક શાળાના જે બધા પ્રિન્સિપાલ છે, શિક્ષક છે અને વિદ્યાર્થીઓ તમે પણ આવું કરી શકો છો. જો કોઈના ઉપર તમે આવી જો આવી ખુશી મળે. આંગણવાડી છે એની અંદરમાં પણ જો આજે બધા જે વિદ્યાર્થીઓ જે છે નાના નાના ભૂલકા એને પણ ભાગ આપવામાં આવ્યો છે. જો ડાયબેન ને બધાએ આજે બધા નાના નાના ભૂલકાને પણ આંગણવાડીમાં પણ જો બધાને ભાગ આપવામાં આવે છે. જો ડ્રોઈંગ બુક છે. વાહ એ વાહ વાહ વાહ. જો બધું જ આપ્યું છે. ડ્રોઈંગ બુક છે, કલર છે અને નાસ્તો આ બધું જ આપવામાં આવ્યું છે અહીંયા આંગણવાડીમાં. જો બોટલ આપી છે. વાહ
એના તરફથી આવી છે જન્મદિવસ હે હિતેશભાઈ તરફથી, હિતેશભાઈ પોલીસ વાળા, કુંવરિયા હિતેશભાઈ હા એમને આપીશ બોટલ. એના તરફથી જન્મદિવસની દેવીના માટે આવી. હે વાહ, જો તમારે પણ આવું કે હોય તો તમે પણ જન્મદિવસે આપી શકો છો. જો આખી વેન ભરીને બધા લઈને આવ્યા હતા, બધા જ પછાત વિસ્તારોની અંદરમાં આપવામાં આવ્યું છે. નમસ્કાર, શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેરના બધા વિદ્યાર્થીઓ છે. એમાં અમારે વિદ્યાલયમાં અમે સેવા સપ્તાહ દર ચડાવીએ છીએ અને દર વર્ષે દિવાળીમાં અમે જે બાળકો છે એ પોતાની રીતે કપડાં નથી ખરીદી શકતા કે કોઈ વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ઘરે જીદ કરીને પણ કંઈ મંગાવી નથી શકતા, એવી પરિસ્થિતિ ઘરની હોય છે. તો અમારા બધા બહેનો જે છે વિદ્યાર્થીની બહેનો એ પોતાના ઘરે જઈ અને જ્યારે અત્યારે દિવાળીનું કામકાજ ચાલતું હોય ત્યારે એમના ઘરમાં જે કઈ નકામી વસ્તુ છે, વધારાના કપડાં છે, બૂટ ચપ્પલ, રમકડા, આવી બધી વસ્તુ છે એ શાળાએ લાવે છે. અને પછી છે ગઈકાલથી અમારી પરીક્ષા પૂરી થઈ એટલે અમારી આ બધી વિદ્યાર્થીની બહેનો છે એને આ બધાનું પેકિંગ કરેલ છે. એક એક જે થેલી બનાવી છે એમાં આખા પરિવારના કપડા અમે અંદર નાખેલા છે કે એના પપ્પાના, મમ્મીના અને વિદ્યાર્થીઓના ચપ્પલ, નાના બાળકોના રમકડા છે. પછી કલર છે એ ન પૂરી શકે, કદાચ ઝૂંપડામાં રહેતા હોય તો અમે એમને કલર બુક અને એની સાથે સાથે કલર પણ આપેલા છે. અને નાસ્તો અને એ બધું એમાં સાટા છે, ચવાણું છે, બિસ્કિટ છે, આવો બધો નાસ્તો છે અને સાથે સાથે ફ્રૂટ છે એ પણ અમે એમને આપેલ છે બધા જ વિદ્યાર્થીઓને. અને એનું ભંડોળ અમારા ટ્રસ્ટીઓ છે, અમારા વાલીઓ છે, અમારા શુભચિંતકો છે, બધાએ અમે જ્યારે દિવાળી પર્વ આવે ત્યારે મૂકીએ છીએ અમારા સ્ટેટસમાં કે અમે આવું એક સેવાનું કાર્ય કરવાના છીએ. તો એમાં તમારે જે કોઈ કાંઈ લખાવવું હોય, કાંઈ પણ જૂના કપડાં આપવા હોય તો એ લોકો આપે છે. અને નવા ધૂસા છે એ અમારા જે બેનશ્રી છે એમના મિસ્ટર છે મહિરાજસિંહ, એમને 60 ઘરના અત્યારે અમે નવા ધૂસા પણ આપેલા છે. એટલે દરેક પરિવારને અત્યારે શિયાળાની ઠંડીમાં શાંતિથી સૂઈ શકે એ માટે થઈને આ પ્રયત્ન અમે કરેલ છે. અને નાનકડો જ પ્રયાસ છે બધા બાળકો છે આનંદમાં રહીએ દિવાળી પર્વ. અને અમારી આ એક ગ્રીન દિવાળી છે. અમારી બહેનો છે એ ફટાકડા નથી ફોડતી પણ આવી રીતના કોઈને આનંદ વેચી અને આનંદ લે છે. અને આ કાર્ય અમે છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ, પણ આ વખતે અમારો વિસ્તાર થોડોક વધારે કર્યો છે એટલે લગભગ 300 જેટલી આવી થેલીઓ અમે બનાવી અને 300 પરિવાર સુધી પહોંચે એવો પ્રયત્ન કર્યો છે. ગત વર્ષે અમે 151 કરી હતી. એટલે બધા જ બહેનોનો ખૂબ સહકાર છે ને વિદ્યાર્થીની બહેનો પણ છેલ્લા 3 દિવસથી આ બધા પેકિંગમાં ને એમાં પડી છે. અને આજે અમે અહીંયા શક્તિપારા સ્કૂલમાં આવ્યા છીએ અને જીતુભાઈનો બિચારા છૂટી ગયા છે પણ છતાંય બાળકોને અમે ખોટી કર્યા એ માટે તમારો માફી માંગુ છું. થોડું મોડું થઈ ગયું છે અમારે, પણ હવે તમારે છૂટવું હોય તો જઈ શકશો. બરાબર. મારું નામ દલસાણિયા તમન્ના છે. હું ધોરણ 11 માં ભણું છું. મારું શાળાનું નામ એલ કે સંઘવી છે. હું આ શક્તિપરા ગામની વતની છું. હું ત્યાં બહેને શ્રીમતી એલ કે સંઘવીમાં ભણવા જાઉં છું. અમે 4 થી 5 દિવસથી સતત અમે આ કામગીરી માટે મદદરૂપ થયા છીએ સ્કૂલ માટે. અને આ ગરીબ વસ્તીને અમે બધી પ્રેરણાદાયક બધી વસ્તુ ઘર વખરી આપવા માંગતા હતા અને આપી છે. તેથી અમે આ બધી એક થેલીમાં પેકિંગ 3 દિવસથી બધા શિક્ષકો, આચાર્ય સહિત અમે બધા ભેગા થઈને કરી છે. તે માટે અમે તેમાં કપડાં, સ્ત્રીના, પુરુષના, નાનકડા છોકરાના શૂઝ, તેથી ખાવાનું, ફ્રૂટ બધું એકદમ સરળ રીતે અમે બધાય વિદ્યાર્થી થઈને ભેગા બધું શરૂ કરી દીધું. અને અમે દિવાળી પર્વે અમે તો પૈસા દાયક માણસ છીએ પણ બીજા લોકો, ગરીબ લોકો તે ખરીદી ન શકે તે માટે અમે તેઓને જરૂરિયાત પૂરી કરી છે. તે માટે અમે ગરીબ લોકો અમારા જેવા થઈ પૈસાદાયક બની શકે અને અમારા જેવી તે ખુશી માણી શકે તે માટે હું બોલવા માંગુ છું. નમસ્કાર. અસ્તુ.